યસ યસ, ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ થઈ ગયું. હેલા, આ ભારત સરકારે ચંદ્રયાન ક્યાં મોકલ્યું? એ ડોબી. હેલો મમ્મી, આ કેવા માણસ જોડે મારા લગ્ન કરાવી દીધા તમે? કેમ, શું થયું? 5 વર્ષ થઈ ગયા મારા લગ્ન ને, તોય હજી મારી જોડે એક વાર બાજ્યા નહીં. મને કોક દિવસ ઈચ્છા થાય કે નહીં બાજવાની. બચારી કાયમ મારા માટે મહેનતથી ખાવાનું બનાવે છે ને હું કાયમ એને ખોડતો રહું છું. આજે તો એના વખાણ કરીને એને ખુશ કરી દઉં. અરે વાહ, આજ તો બહુ મસ્ત સ્વાદિષ્ટ ખીચડી બની છે. હવ, આજ તમારી મમ્મીએ બનાવ્યું ને એટલે તમને વખાણ હું છે. હમણાં મેં બનાવ્યું હોય ને તો વાહ કાઢ્યા વગર ખાય નહીં. શું થાય છે? શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય? તો પછી શ્વાસ લે જ છે શું કરવા? સાંભળો ને લા, હું એવું તો શું કરું જેના લીધે આપણે બે વચ્ચે કોઈ દિવસ ઝઘડો જ ના થાય? ખાલી બસ સાંભળો હલા, હા બોલ ને. હું નાની હતી ને ત્યારે ચાદર ઓઢીને બધાને બીવડાવતી હતી. અચ્છા, હવે તો ચાદર ઓઢવાની તારે જરૂર નહીં. જો તમારું બૈરું આખો દિવસ મોબાઈલ ચલાવતું હોય ને તો એને મોબાઈલ ચલાવવા જ દેવાનું. કારણ કે જો એને મોબાઈલ ચલાવવાનું બંધ કર્યું ને તો એનો જીબડો ચાલવાનું ચાલુ થશે. પપ્પા, હા બેટા. પ્રોબ્લેમ ને ગુજરાતીમાં શું કહેવાય? મારું નામ તો લેતા જ નહીં. હેલો હેલો, તમારો અવાજ નહીં આવતો. હેલો, તમારા મોબાઈલમાં અવાજ ના આવતો તો મારા મોબાઈલ માંથી કરી લો. અલી બંધ થાને, ઉકરાણી વાળા હે. હેલો, ગુજરાતી બૈરાઓનું એક જ સપનું કે કુકર ચાટીને ખાવું અને જરાય ગાડી ના થવું. નજીક આવો બે. હવે સ્માઈલ કરો. ખભા પર હાથ મેકો. આમ જો તો ખરાલા, શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી જઈ છે. આ શહેરમાં ગુંડાગર્દી વધી દેખાય તને? આ તું ઘરમાં દાદાગીરી કરે નહીં દેખાતું તને? તાના માટે તમે તમારું કામ કરો ને. એટલે અમારો ફોન રાખ. ગમે તેનો ફોન આવે ને તો કહેજે ફ્રેશ થવા ગયો. હેલો, હા બોલો. ભાવેશભાઈ ક્યાં ગયા? એ અગવા જે આવે ને એટલે ફોન કરાવું.